સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 25/8/2024 ને રવિવાર. શ્રાવણ વદ સાતમ તિથિ છે. આજે શીતળા સાતમ છે. આજે શીતળા માતાની પૂજા કરવાનું બહુ જ મહત્વ છે. આજનો દિવસને ભાનુ સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે રવિવાર છે. આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે બૈજનાથ મહાદેવનું સ્મરણ કરી દરેક જણાએ ભગવાનની પૂજા કરવી જોઈએ. કોઈ પણ શિવાલયમાં તમે પૂજા કરતા હોય, બૈજનાથ ભગવાનને યાદ કરજો તો તમારું કાર્ય જલ્દી સિદ્ધ થશે. આમ તો સિંહ રાશિ વાળા માટે ઉત્તમ છે. આજે ભગવાનને ગાયના ઘીનો અભિષેક કરવાનો પણ બહુ મહત્વ હોય છે. કેસરી કલરના ફૂલ, આંકડાના ફૂલ ભગવાનને ચડાવીને ભગવાનની ઉપાસના આરાધના કરવી જોઈએ. જવ ચડાવવા જોઈએ ભગવાનની પર. આજના દિવસે ભગવાનની ઉપાસના આરાધના કરતી વખતે નારાયણનું સ્મરણ કરવામાં આવે તો વધારે શિવ પ્રસન્ન થશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ. આ સાતમ તિથિ આજે મળસ્કે 5:32 થી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 3:40 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ભરણી. આ ભરણી નક્ષત્ર આજે સાંજે 4:46 પૂર્ણ થઈ જાય અને સાંજે 4:46 પછી જે બાળકનો જન્મ થાય કૃતિકા નક્ષત્ર ગણાય. આ ભરણી નક્ષત્રમાં જેનો જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી, કારણ કે લોકોને વારે ઘડીએ ભય થાય છે અકસ્માત, એક્સિડન્ટ વગેરેનો. તેમજ આ કૃતિકા નક્ષત્રમાં પણ જન્મ હોય તો એમાં પણ બને ત્યાં સુધી પૂજા વિધિ, કારણ કે એમાં લોહી દાજી જવું, ચોટ લાગવું એવી શક્યતાઓ અગ્નિથી વધારે ભય રહેતો હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ. આ ધ્રુવ યોગ આજે આખો દિવસ છે ને આવતીકાલે મળસ્કે 29 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. વિષ્ટિ કરણ સાંજે 4:32 સુધી છે. સાંજે 4:32 સુધીમાં જો વિષ્ટિકરણમાં ગયો જન્મ થાય તો તેની ચોક્કસ પૂજા છે, કારણ કે ભરણી નક્ષત્ર પણ યમનું ને વિષ્ટિ નક્ષત્ર પણ યમનું છે. તો વધારે અકસ્માત વગેરે યોગો બને ભવિષ્યમાં, માટેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી. આજે સાંજે 4:32 પછી જે બાળકનો જન્મ થાય એનો બહુ કરણ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ. મેષ રાશિની અંદર અક્ષર આવે છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ. પરંતુ મિત્રો, આ મેષ રાશિ આજે રાત્રે 10:30 પૂર્ણ થઈ જાય. આજે રાત્રે 10:30 પછી જે બાળકનો જન્મ થાય એને વૃષભ રાશિ ગણાશે. ખાસ ધ્યાન આપજો, આજે રાશિ બદલાય છે. રાત્રે 10:30 પછી જે બાળકનો જન્મ થાય એને વૃષભ રાશિ ગણાશે. આ વૃષભ રાશિ રાત્રે 10:30 થી શરૂ થઈ 28 તારીખે મળસ્કે 3:42 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ વૃષભ. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. તેની ચોક્કસ પ્રમાણે તેનાથી પૂજા કરાવી લો, જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ખૂબ ખૂબ શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરીને સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે ઉઠીને સૌથી પહેલા આજનું સુકન કરી લો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આજે સુકન કરેલો હશે તો આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર એક્ઝામ આપવા જઈ રહ્યા છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈને ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, રવિવાર છે, મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છે, આજે કોઈનું ઓપરેશન, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠી હોય, આવા કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તો તમને કાર્યમાં દિવ્ય સફળતા થાય એવું, સફળતા મળે એવું ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ આજનું સુકન કરીને કાર્ય કરવા જશો સારી સફળતા મળી શકશો. આજના દિવસે આમ તો તમે ઘરેથી નીકળો છો તો સૌથી પહેલા પિતૃના ફોટાને વંદન કરો, શ્રીરામ ભગવાનને પાણી ચડાવો, દેવસ્થાનમાં વંદન કરો. ભગવાનને કહેવાનું કે હું મારા કામ માટે જઈ રહ્યો છું, પ્રભુ મારા કામમાં સાથે રહેજો. પછી જાઓ તો સફળતા મળશે. ઘરમાં વડીલ વ્યક્તિ હોય એટલે કે પિતાને વંદન કરીને જાઓ. પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરીને જાઓ. આજના દિવસે ગાયને ઘાસ ખવડાવવાનું બહુ મહત્વ હોય છે, પણ અત્યારે ગાય ઘાસ ખાતી નથી. તો ગાયને જવ અને ગોળનું પાણી ભેગું કરીને ગાયને આજે ખવડાવવામાં આવે તો પિતૃ ઋણમાંથી મુક્તિ થાય, ગ્રહ દોષમાંથી પણ મુક્તિ મળતી હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે સૌથી પહેલા તો આજે પોતાના આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ, દેવસ્થાને જવું જોઈએ, કોઈ ધર્મ ક્ષેત્રની જગ્યાએ જવા જાવ, ત્યાં કોઈ પણ જગ્યા પર ફરવા માટે, પિકનિક માટે જાઓ છો તો લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે.
તેમજ બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા 15 દિવસમાં છે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ વસ્તુની ન ખરીદી કરશો, ન વેચાણ કરશો. બહુ યોગ્ય દિવસ નથી, કારણ કે આજે તમે કંઈ પણ કાર્ય કરો છો તો મોટે ભાગે ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે. એનું સુખ નહીં રહે. કોઈ ધંધો ચાલુ કરો છો તો ટૂંક સમયમાં બંધ કરવો પડે. કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરી લીધી હોય ને જો જાહેર થઈ ગયું તો ચોરાઈ જાય છે. એટલે ખાસ ધ્યાન રાખજો, આજે ચોરી પણ ન થવી જોઈએ. મતલબ ગયેલી વસ્તુ પાછી મળવાની શક્યતા બહુ જ ઓછી છે. આજના દિવસે ખાલી પશુ ખરીદવા માટે ઉત્તમ દિવસ છે, બાકી બીજા કોઈ પણ કાર્ય કરવા માટે કોઈ યોગ્ય દિવસ નથી. નવા વસ્ત્ર પણ ન પહેરશો. જ્યારે તમે નવા વસ્ત્ર ધારણ કરો છો, તમારા છુપાયેલા પ્રેમ સંબંધો પકડાઈ જવાની શક્યતા બહુ રહેશે. ભયજનક રહે, છલ કપટ થઈ શકે તમારી સાથે કોઈ ખોટું કરી જાય, તમને ખબર પણ ન પડે. એવો આજનો દિવસ છે, એટલે બને ત્યાં સુધી નવા વસ્ત્ર ધારણ ના કરશો. આજે આવું બધું જે ફળ છે, આજે સાંજે 4:46 સુધીમાં મળે. પરંતુ આજે સાંજે 4:46 થી લઈ આવતીકાલે બપોરે 3:56 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો, કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો, વેચાણ ચાલુ કરો છો, નવો ધંધો વેપાર ચાલુ કરો છો, કોઈ પ્લોટ, જમીન, મિલકત વગેરે ખરીદી કરો છો તો શક્તિશાળી વ્યક્તિ દ્વારા એ છીનવાઈ જાય છે, અથવા શક્તિશાળી વસ્તુ દ્વારા એનો નાશ પામતો હોય છે. ગાડી ખરીદી કરી તો કોઈ દબાઈ જવાની કે એક્સિડન્ટ વગેરે થવાની શક્યતાઓ રહેતી હોય છે. બને ત્યાં સુધી આજે કોઈ પણ વસ્તુની ખરીદી ન કરશો. સત્તાધારી વ્યક્તિ દ્વારા તમને નુકસાન થઈ શકે છે. આજના દિવસે પશુ ખરીદવા માટે યોગ્ય દિવસ છે. આજના દિવસે બને ત્યાં સુધી નવ વસ્ત્ર પણ ધારણ ના કરશો. અગ્નિથી બળી જવા, સળગી જવા વગેરે ભય ઘટના થઈ શકે. ખાસ કરીને જે લોકો રસોઈયાનું કામ કરતા હોય, જે લોકો રસોઈ બનાવવાનું કામ કરતા હોય, જે લોકો વેલ્ડિંગ અગ્નિ સાથેનું કામ કરતા હોય, ઇલેક્ટ્રિક સાથેનું કામ કરતા હોય, એ લોકો આજે બને ત્યાં સુધી નવ વસ્ત્ર ધારણ ના કરવા જોઈએ. ફાયર બ્રિગેડમાં કામ કરતા હોય એ લોકો પણ ના ધારણ કરવા. એમ તો કોઈ જ ન કરવા જોઈએ. દાઝી જવાની સંભાવના દરેક માટે રહેતી હોય છે. નવા વસ્ત્ર માટે ખાસ ધ્યાન રાખજો, જે ક્યારે ન પહેર્યા એને નવા વસ્ત્ર પહેરવા. તમે નહીં, કોઈએ પણ એનો ઉપયોગ ન કર્યો. આજે નવા વસ્ત્ર પહેરવાથી પત્ની સાથે પણ વેર થઈ જાય, ગુનેગાર બની જાય પત્નીના નજરમાં. એટલે બને ત્યાં સુધી આજે ટાળી દેજો નવા વસ્ત્ર પહેરવાને માટે યોગ્ય દિવસ નથી. આજે ન ખરીદી કરો, ન વેચાણ કરો. આજનો દિવસ પણ યોગ્ય નથી. આવતીકાલે બપોરે 3:56 સુધી બહુ યોગ્ય સમય નથી. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર શ્રાવણ માસે શુભે કૃષ્ણ પક્ષે સપ્તમ્યાયામ ભાનુવાસરવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष,
पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और तमारा मन में जे कई इच्छा हो बोली जवाना। बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम। हवे जे बरकत ने पूजा वाला छे ए लोको तो બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી, પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે। મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला माटे पण आवी जाय छे। दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે जो अभ्यास કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। आरोग्य वाला बोलવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ, એમ તો દરેક જણા જ બોલવાનું છે। બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। दरेक जना बोलવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। पाणीवाળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, अथवा तो तमे रोज पूजा करता छो मारी पासेथी नथी लई गया ए पूजा थई जाए पछी फरी पाछी टंकीमां पाणी लेवानुं। अहींया विडियोने स्टॉप कर देवानुं। पूजा पते एटले पाछुं આગળનું કરવાનું છે, એ વિડિયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્णु स्मरण सर्वं परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं। पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી घसी कपाळमां तिलक કરી દો। कपाळमां जमीन पर पाणी मूक्યું છે એમાં। ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કોઈ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો, અમે તમારા બાળક છીએ। પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। प्रार्थना કરી દો, જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, सुरक्षित रहे ए भगवान सोमनाथ दादा ने प्रार्थना। प्रेम मित्रों, તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો
અને ત્યાર પછી જો તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.